ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે સિમ્પલી સપોર્ટેડ બીમમાં શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કઈ રીતે દોરી શકાય છે તે જોઈશું. ઓકે, સૌથી પહેલાં તો સિમ્પલી સપોર્ટેડ બીમ કોને કહીએ છીએ? તો જેના બંને છેડા એક સાદા સપોર્ટથી ટેકવેલ હોય તેને આપણે કેવો સિમ્પલી સપોર્ટેડ બીમ કહીએ છીએ. સપોઝ તમને આટલે એક સિમ્પલી સપોર્ટેડ બીમ દોરીએ, બંને છેડા કેવા છે તેના સાદી રીતે ટેકવેલા, એટલે કે સિમ્પલ સપોર્ટથી એને રેસ્ટ કરેલા હશે. ઓકે મિત્રો, નાવ તમને અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. એ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ અને જોઈએ કે કઈ રીતે તમે સિમ્પલી સપોર્ટેડ બીમ માટે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોરી શકો છો. તમને સપોઝ આટલે ફોર્સ આપેલો છે. સૌથી પહેલા તમને ફોર્સ આપેલો છે યુડીએલ. ઓકે, યુડીએલ ફોર્સ તમે 3 મીટરના સ્પાનમાં લાગે છે અને એક પોઈન્ટ લોડ તમને આપેલ છે. અહીં એક પોઈન્ટ લોડ જે આપેલો છે એ પોઈન્ટ લોડની વેલ્યુ તમને આપેલી છે 20 કિલો ન્યૂટન. ઓકે, અને જે યુડીએલ તમને આપેલો છે એની ઇન્ટેન્સિટી આપણને આપેલી છે 30 કિલો ન્યૂટન પર મીટર. ઓકે મિત્રો, ચાલો આ તમને એક બીમ આપ્યો છે. રકમમાં એવું કીધેલું છે કે ભાઈ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોરો તથા શિયર ફોર્સ સૌથી મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ક્યાં લાગે છે એ શોધો. આપણી આ રકમ છે અને તેને જોઈએ કઈ રીતે એસએફટી બીએમટી દોરી શકાય. એના માટે સૌથી પહેલાં તો મિત્રો તમને રિએક્શન ઓફ બીમ ફાઇન્ડ કરતાં આવડવું જોઈએ. રિએક્શન એટલે કે જે આ ઉપરથી આપણને લોડ લાગેલા છે, જે તમારા બીમ ઉપરથી નીચેની તરફ 30 કિલોન્યુટન પર મીટર, બીજો 20 કિલોન્યુટનનો જે લોડ લાગે છે, તો એ લોડ ક્યાં બંને છેડા ઉપર ટેકવેલા છે ત્યાંથી તેને સામે પ્રતિક્રિયા મળતી હશે, એટલે રિએક્શન પ્રોડ્યુસ થશે. એક રિએક્શન આટલે પ્રોડ્યુસ થશે અને જે બી રિએક્શન જ્યાં ટેકા છે આપણા ત્યાં રિએક્શન પ્રોડ્યુસ થશે. ઓકે, સપોઝ આપણે નામ આપી દઈએ સ્ટાર્ટિંગના બે, જે સ્ટાર્ટિંગમાં છેડો છે એને એ કહી દઈએ, લાસ્ટમાં જે બી છેડો છે એને બી કહી દઈએ, અને ઇન્ટરમીડિયેટ જેટલા બી લોડ આપેલા હોય, ધારો કે આપણને એક પોઈન્ટ લોડ અહીં મળે છે તો એક જ નામ આપશું સી. જો વધારે આપેલા હોય તો સી, ડી, એમ આગળ આપણે ક્રમશઃ આપતા જઈશું. ઓકે, નાવ સૌથી પહેલાં જો એનાલિસિસ કરવું હોય તો તમારે રિએક્શન, આ આર એ કેટલું છે રિએક્શન અને આર બી કેટલું છે એ આપણે ફાઇન્ડ કરવું પડશે. ઓકે, એના માટે આપણે જોઈએ સમતોલનની 3 શરતો. સમતોલનની 3 શરતો કઈ કઈ છે મિત્રો? તો સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 0. જો પહેલી શરત પ્રમાણે અહીંયા કોઈ પણ જાતનો આડો ફોર્સ એટલે કે હોરિઝોન્ટલ ફોર્સ આખા બીમ ઉપર ક્યાંય લાગતો નથી, તો સિગ્મા એચ બરાબર 0 શરત આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરવાની નહીં થાય, કેમ કે કોઈ આડો ફોર્સ લાગતો જ નથી, તો આપણે એની કેલ્ક્યુલેશન થશે નહીં. ઓકે, બીજી એક શરત છે સમતોલનની, સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે બધા જ વર્ટિકલ ફોર્સોનો સરવાળો કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. જુઓ મિત્રો, સિગ્મા વી, હવે આપણે ગણતરી માટે એક એઝમ્પશન કરીશું કે ભાઈ જે નીચેથી ઉપર જે ફોર્સ જતા હોય એ ફોર્સને આપણે પોઝિટિવ કહીશું અને ઉપરથી જે નીચે ફોર્સ આવતા હોય એવા ફોર્સને આપણે નેગેટિવ કહીશું. તો એટલે હું સિગ્મા વી માટેની જે આપણે શરત એઝ્યુમ કરી એ લખી દઉં કે જે નીચેથી ઉપરની તરફ ફોર્સ જાય છે એને આપણે કેવા ફોર્સ કહીશું? પોઝિટિવ. અને ઉપરથી નીચેની તરફ જે પણ ફોર્સ આવે છે એને આપણે શું કહીશું? નેગેટિવ. ઓકે મિત્રો, ના જોઈએ સપોઝ આર એ અને આર બી આપણને અત્યારે ખ્યાલ નથી, આપણે ફાઇન નથી કર્યા કે નીચેથી ઉપર જાય છે કે ઉપરથી નીચે આવે છે, પણ એઝમ કર્યું છે કેમ કે બધા જ ઉપરથી ફોર્સ નીચે આવે છે તો રેઝિસ્ટન્સ સામે જેની ઓપોઝિટ હશે, એટલે આપણે આર એ અને આર બી પોઝિટિવ છે એવું એઝમ કર્યું છે. જો આપણો આન્સર આવશે તો ખરેખરમાં એ નીચે લાગતા હોય. જોઈએ કે કયો પોઝિટિવ આવે છે કે નેગેટિવ આવે છે. સપોઝ અત્યારે એઝમ્પશન છે નીચેથી ઉપર લાગે છે, તો આપણે એ જ રીતે એને કેલ્ક્યુલેશનમાં લઈશું. ઓકે, કેલ્ક્યુલેશન કરવા માટે તમારે ડાબી સાઈડથી જમણી સાઈડ જવાનું છે. જેટલા ફોર્સ લાગે એની ડાયરેક્શન તમારે જોવાની છે. ઓકે, સપોઝ એથી ચાલુ કરીએ તો એ ઉપર પહેલો ફોર્સ લાગે છે આર એ. આપણે એઝમ કર્યો છે કે નીચેથી ઉપરની તરફ એ ફોર્સ
લાગે છે તો એને આપણે પોઝિટિવ કહીશું ઇક્વેશન માટે RA. ના બીજો ફોર્સ લાગે છે UDL. હા, બંનેના સ્પાન કેટલા લાગે આપેલા છે તમને, તો જે સ્પાન આપ્યા છે જોઈ લઈએ, 1 મિનિટ. મિત્રો આ જે સ્પાન તમને આપેલો છે એ 3 મીટરનો છે. અને આ જે સ્પાન આપેલો છે એ 2 મીટરનો છે. ઓકે, અહીંયા જે ડિસ્ટન્સ આપણને મળ્યું છે એ 3 મીટર છે. અહીંયા જે ડિસ્ટન્સ છે સ્પાન એ 2 મીટરનો સ્પાન છે. ટોટલ આખો બીમ 5 મીટરનો સ્પાન છે ધરાવે છે. ઓકે, આરે કેવો હતો, નીચેથી ઉપર તરફ લાગે છે એટલે પોઝિટિવ છે. હવે જે ડાબીથી જમણી સાઈડ તમે જશો ત્યારે તમને કયો UDL ફોર્સ જોવા મળે છે. UDL ક્યાં લાગે છે, ઉપરથી નીચેની તરફ લાગે છે, તો એને આપણે ઉપરથી નીચે જે બી ફોર્સ લાગતા હતા એને આપણે શું કહીશું, -30. પણ અહીંયા UDL છે. UDL મીન્સ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. તો એની ઇન્ટેન્સિટી કેટલી હશે, જે લોડ ઇન્ટુ ટોટલ ડિસ્ટન્સમાં જે એ લાગે છે એ, એટલે 30 × 3. ઓકે, -30 × 3. નાવ આગળ જઈએ, સી પોઈન્ટ આવે છે. સી પોઈન્ટ ઉપર એક ફોર્સ લાગે છે 20 કિલોન્યુટન. 20 કિલોન્યુટન કેવો લાગે છે, ઉપરથી નીચેની તરફ, એટલે એને આપણે શું લઈશું, માઇનસ લઈશું. ઓકે, -20. નાવ આગળ જઈએ, આરબી કેવો લાગે છે, નીચેથી ઉપરની દિશામાં, એટલે કે આપણે એને કેવો કહીશું, +RB = 0. ઓકે, આના ઉપરથી તમને મિત્રો એક શું કહેવાય કે એક ઇક્વેશન મળશે, RA + RB. 30 × 3 90, 110 કિલોન્યુટન તમને RA + RB મળશે. આને સપોઝ આપણે ઇક્વેશન 1 કહી દઈએ. ના સેકન્ડ, એ કન્ડિશન હોરિઝોન્ટલ ફોર્સ નથી લાગતા, વર્ટિકલ પણ થઈ ગઈ. નાવ થર્ડ જે ઇક્વિલિબ્રિયમની કન્ડિશન એ છે સિગ્મા મોમેન્ટ. દરેક બેઝિક મોમેન્ટનો સરવાળો 0 થઈ જોઈએ, આપણી સમતોલનની શરતો છે. તો મિત્રો અહીંયા ખાસ નોટ કરજો, આ આપણા જોડે છે એ સિમ્પલી સપોર્ટેડ બીમ છે, અને સિમ્પલી સપોર્ટેડના બંને છેડે મોમેન્ટ હંમેશા કેવી થતી હોય છે, 0 થતી હોય છે. ખાસ નોટ કરજો મિત્રો, સિમ્પલી સપોર્ટ એટલે સાદી રીતે ટેકવેલા બીમના બંને છેડે મોમેન્ટનો બેઝિક સરવાળો હંમેશા 0 થાય છે. એટલે હું એ જ વસ્તુ લખું છું જે બોલે, સિગ્મા મોમેન્ટ એટ ધ રેટ પોઈન્ટ A = 0. આઈધર તમે બી પણ લખી શકો, કેલ્ક્યુલેશન તમે કોઈ પણ જગ્યાએથી કરી શકો છો, A પરથી કરી શકો છો અને બી પરથી પણ કરી શકો છો. હું અત્યારે A પરથી કરું છું કે A ઉપર લાગતી બધી જ મોમેન્ટનો સરવાળો મેં કેવો લીધો છે, 0 લીધો છે. અને એના માટે આપણે ફરીથી કેલ્ક્યુલેશન માટે એક સાઇન કન્સિડર કરવી પડશે. એના માટે આપણે સ્વીકારીશું કે ઘડિયાળની કાંટામાં જે મોમેન્ટ લાગે છે, એટલે કે એને ક્લોકવાઇઝ મોમેન્ટ કહીએ છીએ, તો બધી ક્લોકવાઇઝ મોમેન્ટ જે એની દિશા તરફથી લાગતી હશે એને આપણે શું કહીશું, પોઝિટિવ. અને જે પણ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ લાગે છે એ મોમેન્ટને આપણે નેગેટિવ કહીશું. ઓકે, આ આપણે એક સાઇન કન્વેન્શન લઈ લો ફક્ત ગણતરી માટે. સપોઝ પહેલાં તો એક વસ્તુ જોઈ લઈએ કે વોટ ઇઝ, તમને મોમેન્ટ એટલે શું, વોટ ઇઝ મોમેન્ટ. મોમેન્ટ એટલે લોડ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. સપોઝ મારે એક બિંદુ મને આટલે આપી દીધેલું છે A, અને લોડ સપોઝ તમને આપેલો છે લાઇન ઓફ એક્શન, એક લોડ આપેલો છે આટલે 2 કિલોન્યુટનનો તમને સપોઝ લોડ આપેલો છે. આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ છે તમારે 4 મીટર. તો 2 કિલોન્યુટન ફોર્સ વડે એ બિંદુ પર કેટલી મોમેન્ટ લાગે, તો જે પણ લોડ છે ગુણ્યા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. આ કેવું ડિસ્ટન્સ છે મિત્રો, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. એ જ ડિસ્ટન્સ આપણે મોમેન્ટ માટે લઈશું. તો મોમેન્ટ એ બિંદુ ઉપર કેટલી મોમેન્ટ લાગશે, 4 × 2, લોડ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ધારો કે આની વાત કરીએ તો 8 કિલોન્યુટન × મીટર. આને મોમેન્ટ કહેવામાં આવે છે. મોમેન્ટ એ હંમેશા
પદાર્થને વર્તુળાકાર દિશામાં ફેરવવાનો ટ્રાય કરે છે. ઓકે મિત્રો, જોઈ લઈએ. ઇરેઝ કરી દઉં છું મિત્રો. ઓકે, નાવ હવે આપણે જોઈએ એ બિંદુ આગળ. ધારો કે એ બિંદુ આગળ હું આવી ગયો, એટલે સપોઝ એના લીધે આરએના લીધે એ પર કોઈ મોમેન્ટ લાગશે નહીં? લાગે. કેમ? આરએ એ બિંદુ ઉપર જ લાગે છે, એટલે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થઈ જશે? 0, કેમ કે કોઈ ડિસ્ટન્સ જ નથી બંને બિંદુઓ વચ્ચે. આરએ જે પોઈન્ટ ઉપર લાગે છે એ જે પોઈન્ટ છે, તો આરએ વડે કોઈ જ લાગશે નહીં. તો આપણે જઈએ નેક્સ્ટ. તો પેલી બીજી કઈ મોમેન્ટ લાગે છે? યુડીએલના લીધે. અને કેવી લાગે છે? ક્લોકવાઇઝ, કેમ કે યુડીએલ જે ખરું એ પોતે કઈ દિશામાં ફેરવ છે? એને ક્લોકવાઇઝ દિશામાં ફેરવવાનો ટ્રાય કરશે મિત્રો. આ રીતે જો નીચે તરફ લાગશે, એટલે આ એ બિંદુને યુડીએલ આ દિશામાં ફેરવવાનો ટ્રાય કરશે, કેમ કે ઉપરથી નીચે તરફ લાગે છે એટલે. ઓકે મિત્રો, નાવ જોઈએ કેટલી લાગશે. તો સપોઝ 30 ગુણ્યા 3, એ તો થઈ ગઈ એની ઇન્ટેન્સિટી. યુડીએલની ઇન્ટેન્સિટી કેટલી છે? 30 ગુણ્યા જેટલો ડિસ્ટન્સમાં એ લાગે છે એની ઇન્ટેન્સિટી કહેવામાં આવે છે. અને આપણે બુકમાં એક તમને આપેલું છે કે આપણે એઝમ કરીએ છીએ કે એ મિડલમાં લાગતો હોય એવું આપણે એઝમ કરીએ છીએ. એવું લાગતો જ હોય એવું જરૂર નથી. યુડીએલ જે લાગે છે એ પોતે પેરેલલ આખી લાઈન ઉપર જેટલાય વિસ્તારમાં હોય ત્યાં સમાન રીતે લાગતો હોય છે, પણ ફક્ત ગણતરી માટે આપણે એટલું એઝમ કરીએ છીએ કે એ મિડલ પોર્શનમાં લાગતો હોય છે. તો આખું પોર્શન 3 છે, તો એનું મિડલ કેટલું થઈ જશે? અડધું, દોઢ, 1.5 મીટર. ઓકે મિત્રો, તો ગુણ્યા શું થઈ જશે? આટલે 1.5. પહેલાં આને આપણે ઇરેઝ કરી દઈએ. ટોટલ અડધું ડિસ્ટન્સ તમારા જોડે મળશે ગુણ્યા 1.5. નાવ આગળ જઈએ તો 20 કિલોન્યુટન. હવે 20 કિલોન્યુટન પર પોતે નીચે લાગે છે. એ બિંદુને 20 કિલોન્યુટન કઈ રીતે ફેરવશે? તો આ દિશામાં ફેરવશે, ક્લોકવાઇઝ, ઘડિયાળની કાંટામાં એને ફેરવશે. એટલે કેવી થશે મોમેન્ટ મિત્રો? ફરીથી પોઝિટિવ, કેમ કે ક્લોકવાઇઝ છે. તો આપણે એને શું કહીશું? 20 ગુણ્યા 3. નાવ આગળ જઈએ. ફોર્થ છે આરબી. આપણે કેવો લાગ્યો છે? નીચેથી ઉપરની તરફ એઝમ કરે છે, તો એ બિંદુને આરબી વડે કેવી રીતના ફેરવશે? આ નીચેથી ઉપર લાગે છે, તો એને આ રીતે રોટેટ કરશે. આ રીતે એની મોમેન્ટ ક્રિએટ થશે આ રીતે. તો સપોઝ એને આપણે શું કહીશું? એન્ટી ક્લોકવાઇઝ, કેમ કે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં છે. તો એને આપણે શું કહીશું? -RB ગુણ્યા 5 ઇન્ટુ 0. જે પણ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હતું બંને ટોટલ હતું 5. ઓકે, તો મિત્રો હવે આરબી ગુણ્યા 5 આ ઇક્વેશનને મારે સાદુરૂપ આપવું છે. તો આરબી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? જે પણ સામે તમારા જોડે ટર્મ છે 30 ગુણ્યા 3 90 ગુણ્યા 1.5 પ્લસ 20 60. ઓકે મિત્રો, તો 195. આ જે આખું ટર્મ હતું 195 થાય છે. અને આને આપણે સામે લઈ ગયા એટલે કે એને ડિવાઈડ બાય 5 વડે ફરીથી ભાગી દઈશું. તો અલ્ટિમેટલી તમને મળશે 39 કિલોન્યુટન તમને આરબી મળશે. 39 કિલોન્યુટન. ઓકે મિત્રો, નાવ આરબી તમને મળી ગયો છે. તો આપણે એને મૂકી દઈએ ઇક્વેશન 1માં. પુટ ધ વેલ્યુ ઇન ઇક્વેશન 1, જે આપણી ઇક્વેશન 1 છે એમાં. તો RA પ્લસ 39 ઇઝ ઇક્વલ ટુ 110 કિલોન્યુટન. ઓકે, તો RA ઇઝ ઇક્વલ ટુ શું થશે આપણા જોડે? 110 માઇનસ 39, તો તમને મળશે 71 કિલોન્યુટન તમારે આન્સર આવશે. ઓકે મિત્રો, જે આરએ અને આરબી આપણા જોડે અનનોન હતા એનાલિસિસ માટે, એ હવે આપણને મળી ગયા છે. આરએ આપણને કેટલો મળ્યો? તો 71 કિલોન્યુટન. અને આરબી આપણને મળ્યો 39 કિલોન્યુટન. ઓકે મિત્રો, આ થઈ બીમ. ઓકે, 2 મિનિટ. નાવ
જોઈએ આપણે જે કામનું નથી એ હવે આ કેલ્ક્યુલેશનને જવા દઈએ. આજે આપણું કેલ્ક્યુલેશન થઈ ગઈ છે. હવે ફક્ત આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ માટે જે જરૂરી છે એ જોઈશું. ઓકે, ના શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ દોરતા પહેલાં સૌથી પહેલાં તમારે એક કામ કરવાનું છે મિત્રો. જે બી તમારો બીમ આપેલો છે ત્યાં જેટલા બી લોડ હોય તેને વર્ટિકલ આપણે એક લાઈન દોરી દઈશું. જોઈએ કઈ રીતે. તો તમારી એક વર્ટિકલ લાઈન અને આપણે દોરશું. સપોઝ એનો કલર બીજો કરી દઈએ કે જે આપણને ખ્યાલ આવે કે એ લાઈન છે. સ્ટાર્ટિંગની એક લાઈન આપી દીધી. જ્યાં બીજો કોઈ પણ ફોર્સ લાગતો હોય, જેટલા પોઈન્ટ લોડ લાગતા હોય ત્યાં પણ તમે એક બીજી લાઈન દોરશો. અને જ્યાં ત્રીજો લાસ્ટમાં આરબી છે ત્યાં પણ તમે એક લાઈન વર્ટિકલ દોરી દેશો. ઓકે, બીજી એક લાઈન જે આપણે દોરીશું કે એના બેઝ માટે જેટલે લાંબો બીમ હશે એટલી આપણે એક બીજી લાઈન દોરીશું. એક એસએફડી માટે અને એક બીએમડી. પહેલાં જોઈએ એસએફડી શિયર ફોર્સ ડાયાગ્રામ જોઈએ, પછી આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ તરફ જઈશું. આ આપણે ફક્ત શેના માટે ચાલુ કર્યું છે? એસએફડી માટે. ઓકે, અહીંયા આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ દોરીશું. એસએફડી દોરવામાં સૌથી પહેલાં મિત્રો ધ્યાન રાખવાનું છે કે જે આપણે હોરિઝોન્ટલ લાઈન છે એની ઉપરની બધી જ વેલ્યુ આપણે પોઝિટિવ લઈશું અને હોરિઝોન્ટલની નીચેની બધી જ વેલ્યુ આપણે નેગેટિવ લઈશું. ઉપર જે આવશે એ પોઝિટિવ, નીચે આવશે એ નેગેટિવ. સૌથી પહેલું સ્ટેપ આપણે જેટલો બીમ હતી એટલી લંબાઈની લાઈન દોરી, વર્ટિકલ લાઈન જેટલા પોઈન્ટ લોડ આવતા હશે એ દોર્યા. ત્યારબાદ ફરીથી સાઇન કન્વેન્શન આપણે જઈશું અને એસએફડી માટેના સાઇન કન્વેન્શન છે તમારી પાસે સેક્શન હોય, સેક્શનની ડાબી સાઈડ જે ઉપર લાગતા હશે એ બધા પોઝિટિવ, જમણી સાઈડ લાગતા હશે એ બધા નેગેટિવ. આ જે સાઇન છે એને આપણે પોઝિટિવ કહીશું. સેક્શન મીન્સ કે આજે આટલે આપણે ગણતરી કરતા હોય તો આ એક સેક્શન થઈ ગયો. ત્યાંથી તમારે સેક્શન બાય સેક્શન અલગ ગણતરી કરવાની છે. એટલે તમે આઈધર ડાબી સાઈડ કરી શકો, આઈધર જમણી સાઈડ કરી શકો. તમને જે બી ઇઝી લાગતું હોય તમે કરી શકો, પણ જે બી કેરી ઓવર કરવું પડશે. જોઈએ કઈ રીતે. સપોઝ આ એ બિંદુ આગળની મેં વાત કરી તો આ એક સેક્શન થઈ ગયો આપણો વર્ટિકલ. ઓકે મિત્રો, આ જે એ બિંદુ આગળ આપણો વર્ટિકલ એક સેક્શન થઈ ગયો. હું જોઉં કે ડાબી સાઈડ બહુ જ ઓછા ફોર્સ લાગે છે, જ્યારે જમણી સાઈડ ફોર્સોની માત્રા વધારે છે. એટલે આપણે ડાબીથી જમણી સાઈડ ચાલુ કરીએ અને કેરી ઓવર કરતા જઈશું આગળ. તો એ આગળ એક ફોર્સ લાગે છે વર્ટિકલ. કેવો લાગે છે? ડાબી સાઈડ આપણે ગણતરી કરીએ છીએ એટલે આપણા જે બી ફોર્સ ડાબી સાઈડ, આ સેક્શનની ડાબી સાઈડની વાત ચાલે છે, જે બી ઊભા ફોર્સ હશે એ બધા પોઝિટિવ, વર્ટિકલ એટલે કે ઉપર જતા ફોર્સ બધા પોઝિટિવ અને નીચે જતા બધા ફોર્સ કેવા આવશે? નેગેટિવ. તો આર એ ઉપર એક લાગે છે વર્ટિકલ ફોર્સ જે ઉપરની દિશામાં થાય છે 71 કિલોન્યુટન. એટલે આને આપણે કેવો લઈશું? વેઇટ પ્લસ 71. ઓકે, નાવ સ્ટેપ બાય સ્ટેપ જઈએ. અહીંયા એસએફડીમાં હવે આપણે સી પોઈન્ટ ઉપર આવી જઈએ એટલે આપણને એક પોઈન્ટ તો આટલે મળી ગયો. કયો પોઈન્ટ મળ્યો? લાઈન માટે 71ની વર્ટિકલ એક લાઈન તમને જોવા મળશે. એક પોઈન્ટ આપણે આર એ આગળ, સોરી મિત્રો એક મિનિટ, હા, એસએફડી એટ ધ રેટ પોઈન્ટ એ આગળ વાત કરીએ તો એક જ ફોર્સ લાગે છે, મીન્સ 71 કિલો ન્યૂટન. તો સીધો એક વસ્તુ એસએફડીમાં કે જ્યાં પોઈન્ટ લોડ લાગે છે તો જે પોઈન્ટ લોડ હશે એને તમે વર્ટિકલ લાઇનથી દેખાડશો અને યુડીએલ હશે એને ત્રાસી લાઈન દેખાડશો. અને જ્યાં કોઈ પણ જાતનો ફોર્સ નહીં લાગતો હોય ત્યાં આપણે ઓરિઝોન્ટલ લાઇનથી એને દેખાડીશું. 71 આપણો વર્ટિકલ છે તો એને આપણે એક ઊભી લાઈનથી ડ્રો કરી નાખીએ. સપોઝ મને એક પોઈન્ટ મળી ગયો એટલે 71 કિલોમીટરનો એક પોઈન્ટ છે મારી. આને આપણે કહી દઈએ
71 આ જે પોઈન્ટની લંબાઈ એપ્રોક્સ મેં દોરી. હવે જોવાનું છે એ પોઈન્ટ આપણને આગળ મળી ગયું. સી પોઈન્ટ આગળ આપણે જવાનું છે. તો એ થી સી વચ્ચે એક પોઈન્ટ લાગે છે. એ ફોર્સ છે યુડીએલ. યુડીએલ છે તો વચ્ચે એને જોઈન્ટ આડી લાઈનથી કરવું પડશે. પણ આ સીની વેલ્યુ ક્યાં આવશે એ આપણે જોવી પડશે. પોઝિટિવમાં આવે છે, નેગેટિવમાં આવે છે. પોઝિટિવમાં આવે તો કેટલી અને નેગેટિવમાં આવે તો કેટલી. તો SFD પોઈન્ટ આપણે સી જતા રહીએ. કેરી ઓવર કરો 71 તો હતો જ. હવે વચ્ચે કયો લાગે છે? ડાબી સાઈડ આપણે સીની આ સેક્શન હવે આપણો આર્યો થઈ ગયો છે. એની ડાબી સાઈડ આપણે વાત કરવાની છે. તો બીજો આ તો ગણતરીમાં આવી ગયો. હવે એના સિવાય છે 30. તો 30 કેવો લાગે છે? નીચેની દિશા તરફ. તો એને આપણે માઇનસ કહીશું. 30 ગુણ્યા 3. 90માંથી મિત્રો 71 ગયા. કેટલું રહે છે? -19 કિલોન્યુટન. તો આપણે નીચેની સાઈડ આવી જઈશું અને સપોઝ આટલે તમને -19 મળે છે. ઓકે, તો આપણે આ પોઈન્ટને જોઈન કરી નાખીએ છીએ બંને પોઈન્ટ. અને વચ્ચે યુડીએલ લાગે છે. માત્ર આ બંને પોઈન્ટને આપણે આડી લાઈનથી ડ્રો કરીશું. ઓકે મિત્રો, નાવ હવે આપણે જઈએ એટ પોઈન્ટ બી ઉપર જઈએ છીએ. વચ્ચે કેવું લાગે છે મિત્રો? કાંઈ લાગતું નથી. તો વચ્ચે આપણે સીધી લાઈન જ દોરવાની છે. કોઈ જ બીજું કાંઈ કરવાનું નથી. તો આટલે શું આવી જશે? -19. પણ આપણો ડાયાગ્રામ ક્લોઝ થવો જોઈએ. એટલે જોઈએ એના માટે શું કરશું? એક આપણે વર્ટિકલ લાઈન, જે આપણને ખ્યાલ છે કે ભાઈ લાઈન સીધી લાઈનથી આપણે એને જોઈન કરવાનું છે. આટલે આવ્યો. પણ હવે બી ઉપર ફરીથી એક બીજો ફોર્સ લાગે છે 39 કિલોન્યુટનનો. એ ક્યાં લાગે છે? ઉપરની દિશામાં. તો એ કેવો હશે? પોઝિટિવ. કેમ કે આપણે ડાબી સાઈડની વાત કરીએ છીએ. આટલા સુધી આપણી કેલ્ક્યુલેશન થઈ ગઈ. સોરી, એક મિત્રો બાકી રહી ગયું. સોરી, માય મિસ્ટેક. હા, ઓકે. સપોઝ આપણે આ 20 કિલોન્યુટનનો રહી ગયો, જ્યાં આપણે સી બિંદુ આગળ વાત કરતા હતા ત્યાં. તો 20 કિલોન્યુટન માટે હું શું કરીશ? માઇનસ ફરીથી એમાં 20 કરીશ. આ તો આપણે આડી લાઈન છે. યુડીએલની જે કિંમત હતી ત્યાં સુધી આપણે પહોંચ્યા. ત્યાંથી નીચે હજુ જવાનું છે. તો કેટલું જઈશું? 20 કિલોન્યુટન. એટલે અલ્ટિમેટલી આપણે ક્યાં પહોંચશું? -39 કિલોન્યુટન. ઓકે, તો આટલે ફરીથી એક હું વર્ટિકલ લાઈન દોરીશ. ઓકે, એટલે આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે જોઈએ સી થી બી સુધી આપણે જઈએ ત્યાં વચ્ચે કોઈ પણ જાતનો કોઈ ફોર્સ લાગતો નથી. તો એને ફક્ત હોરિઝોન્ટલ લાઈનથી આપણે દર્શાવવાનું રહેશે. ઓકે, તો એટ પોઈન્ટ સી આગળ આપણે હવે આવી ગયા છીએ. તો જોઈએ સી પોઈન્ટ ઉપર શું થાય છે. કેરી ઓવર કરીએ. -39 પોઈન્ટ બી. -39 તો આપણા જોડે હતા, એને કેરી. અને બીજું જોઈએ ડાબી સાઈડ. આટલું કેલ્ક્યુલેશન થઈ ગયું છે. હવે ડાબી સાઈડ બીજો કયો ફોર્સ આવે છે? આરબી. અને આરબીની વેલ્યુ કેટલી છે? +39. તો આપણું 39 +39. એટલે અલ્ટિમેટલી આપણે 0 કિલોન્યુટન આગળ પહોંચી જઈશું. અને સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે પહોંચ્યા એ જોયું આપણે. એટલે ફરીથી આપણે આ જો ડાયાગ્રામ તમારો ક્લોઝ થશે તો જ તમારી કેલ્ક્યુલેશન સાચી હશે. જો આ ડાયાગ્રામ ક્લોઝ નહીં થાય તો ક્યાંક મિસ્ટેક થતી હશે. અલ્ટિમેટલી તમારો શિયર ફોર્સનો ડાયાગ્રામ ક્લોઝ થવો જોઈએ. મસ્ટ બી. નાવ આપણે જોયું કે આ જે હતું ઉપરની બધી જ વેલ્યુ કેવી છે? પોઝિટિવ. અને આટલે જે પણ શિયર ફોર્સ લાગે છે એ કેવો લાગે છે? નેગેટિવ. આટલા વિસ્તારમાં જે પણ શિયર ફોર્સ લાગશે એ આપણો પોઝિટિવ. આટલા વિસ્તારમાં જે લાગશે એ નેગેટિવ શિયર ફોર્સ તમને જોવા મળશે. આ થઈ ગયો આપણો SFD. નાવ હવે આપણે જોઈએ BMD. BMD માટે સૌથી પહેલાં શું કરશો? તો મિત્રો સેમ એ જ પ્રોસિજર. જેટલો બીમ આપણને આપ્યો છે એટલા જ બીમની લંબાઈની તમે એક લાઈન દોરશો.
જેટલો બીમ આપણને આપેલો છે એ જ લંબાઈની લાઈન દોરશો અને સ્ટેપ બાય સ્ટેપ આપણે જે રીતે જતા હતા એ જ જઈશું. પણ એના માટેની સાઇન કન્વેન્શનની આપણે વાત કરી લઈએ કે કયા સાઇન કન્વેન્શનની જરૂર પડશે ફોર BMD, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. તો બે પ્રકારની આપણા જોડે બેન્ડિંગ મોમેન્ટ લાગતી હોય છે, હોગિંગ અને સેગિંગ. સેગિંગ મીન્સ કે એવી મોમેન્ટ કે જે બીમને નીચેની તરફ ઝુકાવે છે. આ જે મોમેન્ટ કરી આપણા જોડે એને આપણે કહીશું સેગિંગ મોમેન્ટ. અને બીજી એક મોમેન્ટ લાગશે એને કહીશું આપણે હોગિંગ મોમેન્ટ. આ મોમેન્ટથી બીમ ઊંચો થશે. કઈ રીતે આને સમજીએ સેગિંગ મોમેન્ટને કઈ રીતે હોય છે. સપોઝ તમારા જોડે એક બીમ છે અને મારે આ રીતે હું એને બળ આપું છું. એક બાજુમાં આ રીતે મરડું છું, બીજી બાજુમાં આ રીતે મરડું. તો અલ્ટિમેટલી બીમ કઈ રીતે ડિફ્લેક્ટ થશે? આ રીતે, એટલે કે નીચેની તરફ એ પોતે ડિફ્લેક્ટ થતો તમને જોવા મળશે. તો એને આપણે આ જે મોમેન્ટ કરી એને શું કહીશું? સેગ. સેગ પડ્યું એટલે સેગિંગ મોમેન્ટ એને કહીશું. ઓકે મિત્રો. નાવ તો આપણે આ જે હોગિંગ લાગતી હોય, જે સેગિંગ મોમેન્ટ લાગે છે એને આપણે પ્લસ કન્સિડર કરીશું. આ જે સેગિંગ મોમેન્ટ છે એને આપણે પ્લસ કહીશું. આ શું કહેવા માગે છે? તમે જે બી સેક્શન ઉપર, આ સેક્શન ઉપર ધારો કે ગણતરી કરો છો તો ડાબી અથવા તો આ ઇધર જમણી, જો ડાબી સાઈડ કરો તો ઘડિયાળની ડાબી સાઈડ, આ સેક્શનની આ ડાબી સાઈડ થઈ. તો ડાબી સાઈડ જ્યારે ગણતરી કરતા હોય ત્યારે ઘડિયાળની કાંટાની દિશામાં, એટલે ક્લોકવાઇઝ હશે તો એને પોઝિટિવ કહીશું. અને જ્યારે જમણી સાઈડ જો તમે ગણતરી ચાલુ કરો તો ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં હશે એને આપણે પોઝિટિવ કહીશું. ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. તમારે કઈ બાજુથી કેલ્ક્યુલેશન કરવી છે, જ્યાંથી ઇઝી પડશે ત્યાંથી આપણે કરીશું. નાવ સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલાં તો મોમેન્ટનો સરવાળો, મોમેન્ટ એટ ધ રેટ પોઈન્ટ એ, એટલે એ આગળ લાગતી. અને હું વાત કરીએ તો શેની વાત કરીશું? લેફ્ટ હેન્ડ સાઈડ અથવા તો રાઈટ હેન્ડ સાઈડ જોઈએ. સ્ટાર્ટિંગમાં જ આપણે વાત કરી કે હંમેશા સાદા રીતે ટેકવેલા બીમમાં બંને છેડાઓ ઉપર હંમેશા મોમેન્ટ 0 હોય છે, તો શોધવાની જરૂર જ નથી. એ અને બી ઉપર મોમેન્ટ કેવી હશે? 0 જ હશે. તો આપણને એ પોઈન્ટ ઉપર મોમેન્ટ મળી ગઈ, બી પોઈન્ટ ઉપર પણ મોમેન્ટ મળી ગઈ. એક જ મોમેન્ટ બાકી રહી, સી પોઈન્ટ ઉપર આપણે શોધવાની બાકી છે મોમેન્ટને. ઓકે, સી પોઈન્ટ ઉપર કેટલી આવશે એ જોઈએ. અત્યારે આપણને ખબર નથી. સિગ્મા મોમેન્ટ એટ ધ રેટ પોઈન્ટ સી. બે રીતે હું કેલ્ક્યુલેશન કરી શકું છું, આઈધર લેફ્ટ હેન્ડ સાઈડ, આઈધર રાઈટ હેન્ડ સાઈડ. જોઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ મારા જોડે અત્યારે ફોર્સ ઓછા છે. લેફ્ટ હેન્ડ સાઈડ મને ફોર્સ વધારે જોવા મળે છે, જ્યારે રાઈટ હેન્ડ સાઈડ ફોર્સ ઓછા છે. પણ તો બી આપણે વધારે ફોર્સમાં તમને શીખવા મળશે એટલે આપણે જોઈએ. વધારે ફોર્સ બાદથી મેં કેલ્ક્યુલેશન કરું છું. લેફ્ટ હેન્ડ સાઈડની વાત છે એટલે ક્લોકવાઇઝ મોમેન્ટ જે હશે એ બધી કેવી આવશે? પોઝિટિવ. તો સી પોઈન્ટ ઉપર આપણે આવી ગયા છીએ અને ત્યાંથી દરેક, એટલે આર એ કેટલું હતું? 71. 71ના લીધે સી પોઈન્ટ કઈ રીતે આ નીચેથી લાગે છે તો મિત્રો કઈ રીતે એને મોઇન્ટ કરશે? આ રીતે એને બેન્ડ કરશે. તો ઘડિયાળની કાંટાની દિશામાં થઈ તો એ મોમેન્ટ કેવી આવશે? પોઝિટિવ. અને કેટલી મળશે? જે ઇન્ટેન્સિટી લોડ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થઈ જશે? 3. ઓકે મિત્રો. ના હવે બીજી એક મોમેન્ટ આવે છે. લોડ કયો છે? યુડીએલ 30 કિલોન્યુટન. 30 કિલોન્યુટનના લીધે કેવી મોમેન્ટ જનરેટ થશે? નીચે લાગે છે એટલે આને કેવી રીતના પુશ કરશે? આ રીતે પુશ કરશે. અને આ રીતે સી બિંદુમાંથી આ રીતે એને પુશ કરવાનો ટ્રાય કરશે તો કેવી થઈ? ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં મોમેન્ટ કેવી આવશે? માઇનસ. મોમેન્ટ માટે આપણે 30 × 3 તો એની ઇન્ટેન્સિટી થઈ અને ડિવાઈડ બાય ઇન્ટુ હાફ ડિસ્ટન્સ એટલે આપણને મોમેન્ટ મળી જશે. ઓકે મિત્રો. અને 20 કિલોમીટરના કોઈ લીધે લાગશે મોમેન્ટ? નહીં લાગે, કેમ કે એ પોઈન્ટ ઉપર જ લાગે છે. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થશે? 0 થશે. જો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 0 હોય તો લોડ ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0. જોઈએ આપણને કેટલી મોમેન્ટ મળી. 73 × 3 માઇનસ ગુણ્યા 0.5 78 કિલોન્યુટન ઇન્ટુ મીટર તમને સી પોઈન્ટ ઉપર જોવા. 78 કિલોન્યુટન ઇન્ટુ મીટર. તો આપણને સી પોઈન્ટ આગળ મોમેન્ટ મળી જાય છે 78 કિલોન્યુટન ઇન્ટુ
મીટર. હવે કઈ રીતે જોડવાનો? તો જેમ CFFDના નિયમો છે એમ BMDના પણ નિયમો છે. જ્યારે બે બિંદુઓ, ધારો કે C થી B વચ્ચે મારે જવું છે અને બેન્ડિંગ મોમેન્ટ દોરવી છે, જો કોઈ ફોર્સ ના લાગતો હોય તો બંનેને આડી લાઈનથી જોડી દેવાનું, અને જો કોઈ UDL લાગતો હોય ફોર્સ બંને વચ્ચે, A થી C માં બંને વચ્ચે જો કોઈ ફોર્સ UDL લાગતો હોય તો એને આપણે પેરાબોલિક કર્વથી જોઈન્ટ કરીશું. અત્યારે આપણને કેવો લાગે છે? UDL લાગે છે, તો આપણે એને પેરાબોલિક કર્વથી જોઈન્ટ કરીશું. અને C થી B તરફ જઈએ તો વચ્ચે કોઈ પણ ફોર્સ લાગતો નથી, તો એને આપણે વર્ટિકલ લાઈનથી ઇન્ક્લાઇન્ડ લાઈનથી જોઈન્ટ કરી દઈશું. જો મિત્રો, આ થઈ ગયો તમારો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. સેમ એ જ વસ્તુ છે. જે લાઇનની નીચે આવશે તો એને માઇનસ કહીશું, અને લાઇનની ઉપર આવશે તો એને આપણે પ્લસ કહીશું. આપણો આખો ડાયાગ્રામ કેવો છે? પ્લસ છે. એટલે બધી જ જગ્યાએ બેન્ડિંગ મોમેન્ટ કેવી લાગે છે? પોઝિટિવ લાગે છે ટોટલ ડાયાગ્રામમાં. હવે સ્ટાર્ટિંગમાં દાખલો થયો ત્યારે એક વાત બીજી બી કરી હતી મેં, કે એવું પણ પૂછવામાં આવે કે સૌથી મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ક્યાં લાગતી હશે અને કેટલી લાગતી હશે તે પણ શોધો. તો સૌથી મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ હંમેશા એ જગ્યા ઉપર લાગે કે જ્યાં શિયર ફોર્સ પોતાની સાઇન ચેન્જ કરતો હોય. એટલે કે આ એક બિંદુ છે કે જ્યાં શિયર ફોર્સ પ્લસમાંથી માઇનસ જાય છે, તો ત્યાં સૌથી મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ લાગતી હશે. તો સૌથી પહેલાં તમારે એક વર્ટિકલ લાઈન ત્યાં દોરી દેવાની, જે પોઈન્ટ તમને મળે છે ત્યાંથી, અને આ જગ્યા ઉપર મને સૌથી મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ જોવા મળશે. અને એના માટે મારે શું કરવું પડશે કે સૌથી પહેલાં તો મારે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું પડશે. આ કેટલું ડિસ્ટન્સ છે એ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીશું મિત્રો? તો એક જોઈ લઈએ કે સૌથી પહેલાં ડિસ્ટન્સ ખબર નથી, તો આને હું એઝમ કરી દઉં x. ડિસ્ટન્સ ખબર નથી આપણને એટલે એઝમ કરી નાખ્યું x. તો આ ડિસ્ટન્સ મને કેટલું મળે? ટોટલ 3 છે, એમાંથી x જતું રહે, તો આ 3 - x. ઓકે મિત્રો, ત્રિરાશિ મૂકી દઈએ ડિસ્ટન્સ શોધવા માટે. એક્સની સાપેક્ષે કેટલું છે? એક્સની બાજુમાં 71. તો સેમ એ જ વસ્તુ મૂકી દઈએ. 3 - x ની સાપેક્ષમાં કેટલું મળશે તમને? આ જે આપણું પોઈન્ટ હતું, માઇનસ કેટલો જે હતા આપણે આ જો 19. આ પોઈન્ટ જે મળે હતો એ કેટલો હતો? 19 હતો. આ 39 હતું. આ પોઈન્ટ હતો 39. આઇકન 0 0 0 0. આટલે જે મળી હતી આપણને 78. આ જે પોઈન્ટ હતો, આ બધી વેલ્યુ થઈ ગયું. એટલે x 3 - x ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 19. અને આ બંનેનું તમે ફાઇન્ડ કરશો. આ 19 ને આ બાજુમાં લઈ જશો, 71 ને 3 - x જોડે મળી જશો, એટલે તમને x મળી જશે. એક્સની વેલ્યુ મળે છે મિત્રો 2.37 મીટર. એટલે આટલે જે આ પોઈન્ટ છે, આ પોઈન્ટ કેટલો થયો? 2.37 મીટર તમને મળે છે આની વેલ્યુ. નાવ હવે મારે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ શું છે? થોડુંક ઇરેઝ કરી દઈએ મિત્રો, એટલે જગ્યા આપણને મળી જાય. ઓકે. નાવ ફોર maximum bending moment at point x, એટલે ક્યાં લાગશે? 2.37 મીટરે આપણને લાગશે. તો કઈ રીતે? સેમ આપણા જોડે કયું હતું? સેગિંગ. એટલે આપણો હવે સેક્શન કયો થઈ ગયો? આ જે 2.37 હતો એ આપણો સેક્શન થઈ ગયો મિત્રો, 2.37. આ ઇધર તમે આની ડાબી સાઈડ વિચારી શકો, જમણી સાઈડ. ડાબી સાઈડ ઈઝી પડશે તો આપણે ડાબી સાઈડ લઈ લઈએ. ડાબી સાઈડ માટે કયા કયા ફોર્સ લાગે છે? એક તો RA લાગશે, બીજો RA 30 કિલોન્યુટન વાળો UDL લાગશે. ઓકે. RA ના લીધે આ પોઈન્ટ ઉપર, આ એક્સ પોઈન્ટ છે આપણો, એક્સ પોઈન્ટ ઉપર કેવી ફોર્સ મોમેન્ટ જનરેટ થશે? તો RA ને આ રીતે બેન્ડ કરશે, આ પોઈન્ટને આ રીતે મરોડવાનો ટ્રાય કરશે. તો કઈ રીતે થઈ? ક્લોકવાઇઝ મોમેન્ટ. તો ક્લોકવાઇઝ મોમેન્ટ કેવી આપશે? લઈશું પોઝિટિવ, કેમ કે ડાબી સાઈડ ગણતરી ચાલે છે. તો એને આપણે શું કરીએ? 71 જે RA છે એ, અને ડિસ્ટન્સ કેટલું છે બંને વચ્ચે? 2.37. ના
બીજો કયો ફોર્સ? તો એક આ યુડીએલ લાગે છે અને આ એક્સ પોઈન્ટ યુડીએલને કહીએ, આ જે પોઈન્ટ નીચેની તરફ લાગે છે, આ રીતે આને બે મોમેન્ટ ક્રિએટ કરશે. તો કઈ થયું? એન્ટી ક્લોકવાઇઝ, ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં. ઓકે, તો એને શું આપણે કહીશું? માઇનસ કેટલું લાગશે ઇન્ટેન્સિટી ફોર્સની? 30 ગુણ્યા, હવે ડિસ્ટન્સ જો કપાઈ ગયું, આ બાજુ જમણી સાઈડનું આપણે ગણવાનું નથી, ફક્ત ડાબી સાઈડનું જ ગણવાનું છે. તો કેટલું થઈ ગયું? ગુણ્યા 2.37. આ થઈ ગઈ એની ઇન્ટેન્સિટી. અને મોમેન્ટ માટે ફરીથી એને ડિસ્ટન્સથી ગુણી દેશું. પણ ડિસ્ટન્સ કેટલું આવશે? આપણે ફરીથી આને એઝમ કરશું કે મિડલમાં એ લાગતો હશે, તો આનું અડધું શું થઈ જશે? 2.37 ડિવાઈડ બાય 2. ઓકે, તો આપણને મેક્સિમમ બોન્ડિંગ મોમેન્ટ બંને ફોર્સ જોઈ લીધા આપણે. 71 ગુણ્યા 2.37 168.27 30 37 या 2 માઇનસ 37. અલ્ટિમેટલી જવાબ મળે છે મિત્રો 84. તમારા જોડે આન્સર આવે છે 84. ઓકે, રાઈટ. કિલો ન્યૂટન ઇન્ટુ મીટર જે બીએમનો, એટલે આપણને જે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ જોવા મળે છે એ ક્યાં જોવા મળે છે? એટલે 84 કિલો ન્યૂટન. આ રીતે મિત્રો સંપૂર્ણ દાખલો તમારો પૂરો થયો છે. આઈ હોપ તમને બધું ખ્યાલ આવ્યો છે. અને તો પણ કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરજો અથવા તો કોલ કરીને તમે પૂછી શકો છો. ઓકે મિત્રો, થેન્ક યુ.